हाय फ्रेंड्स, हेल्प चैनल में तमारू स्वागत है। आज आप जोईशू टेस्ट सीरीज 10 के जे आववाळी दरेक एक्जाम माटे बहु ज महत्वना प्रश्नों है और आप एक्सप्लेनेशन साथ जोईशू। और वीडियो गमे तो लाइक शेर जरूर करजो। चैनल पर पहली बार आया हो तो सब्सक्राइब करवानुं भूलता नहीं। चलो स्टार्ट करिए। क्वेश्चन नंबर 1 आप शुरुआत करिए आज रिसर्चना क्वेश्चन्स थी। Which of the following is a type of qualitative research that involves studying the culture of group of people by living with them and observing their behavior? और जो क्वेश्चन शू कहेवा मांगे छे कि क्वॉलिटेटिव रिसर्चनो આપણે એક પ્રકાર જણાવવાનો છે કે જેની અંદર લોકો શાની સ્ટડી કરે છે, કલ્ચરની, બરાબર? કલ્ચરની સ્ટડી કરે એ કઈ મેથડમાં આપણે કરીએ છીએ, કયા પ્રકારના મેથડમાં આપણે રિસર્ચમાં કરીએ છીએ? તો ઓપ્શન છે ઇથનોગ્રાફી, ફિનોમોલોજી, ગ્રાઉન્ડેડ થિયરી કે પછી કેસ સ્ટડી। તો આની અંદર આપણો શું જવાબ આવશે કે કલ્ચરવાળું જ્યારે આપણે કરવાનું હોય ત્યારે આપણો જવાબ રહેશે ઇથનોગ્રાફી। શું જવાબ રહેશે? ઇથનોગ્રાફી। ક્લિયર? હવે જો આની અંદર શું આવશે, ઇથનોગ્રાફી એક અત્યારે આપણે ચર્ચા કરી કે ભાઈ ક્વોલિટેટિવ રિસર્ચનો પ્રકાર છે કે જેની અંદર આપણે લોકોનું શું કરીએ, કલ્ચર એ કઈ રીતે રહે છે, એમનું બિહેવિયરને શું કરીએ છીએ આપણે એની અંદર ઓબ્ઝર્વેશન્સ કરીએ છીએ, બરાબર? પણ આમાં કેવું કે જે રિસર્ચર હોય અને જે પાર્ટિસિપન્ટ હોય રિસર્ચની અંદર એનું જે રિસર્ચર શું કરશે, નેચરલ સેટિંગની અંદર ઓબ્ઝર્વેશન કરશે। શું કરશે? નેચરલ સેટિંગની અંદર ઓબ્ઝર્વેશન કરવામાં આવે। ટૂંકમાં તમારે યાદ રાખવાનું કે જ્યારે કલ્ચર વર્ડ્સ આવશે ત્યારે તમારે ઇથનોગ્રાફી યાદ રાખવાનો છે, બરાબર? એટલે ટૂંકમાં ઇથનોગ્રાફી તમારનો મિનિંગ આપણે શું કરીએ કે જે ગ્રુપ હોય અથવા જે પીપલ્સ હોય એમનું જે કલ્ચરની પેટર્ન્સ આપણે જોવાની હોય છે, બસ। ક્લિયર? ચલો સેકન્ડ નંબરનો ક્વેશ્ચન। Which of the following is a common symptoms of dehydration in older adult? ઓલ્ડર એડલ્ટની અંદર એટલે કે પુખ્ત માણસની અંદર, બરાબર, ઘરડા માણસની અંદર ડિહાઇડ્રેશન્સનો કોમન સિમ્ટમ્સ કયો છે? કન્ફ્યુઝન્સ, ડાયરિયા, ફીવર કે પછી હાઇપરટેન્શન્સ? તો આની અંદર આપણો શું જવાબ આવશે? તો ઓલ્ડરની અંદર આવશે જવાબ કન્ફ્યુઝન, બરાબર? શું આવશે? કન્ફ્યુઝન્સ। કારણ કે કન્ફ્યુઝન એ ઓલ્ડર એડલ્ટની અંદર જોવા મળે છે, જેના પરિણામે શું જોવા મળે કે જે સેરિબ્રલ પરફ્યુઝન્સ હોય ઇમ્પેર જોવા મળે। શું જોવા મળે? સેરિબ્રલ પરફ્યુઝન્સ ઇમ્પેર જોવા મળશે। કેમ? કારણ કે ફ્લૂઇડ લોસ થવાના કારણે એ ફંક્શન્સ ઇમ્પેર જોવા મળશે। અને બીજા સિમ્ટમ્સની ચર્ચા કરીએ તો ડ્રાય માઉથ જોવા મળશે, સન્કન આઈ જોવા મળશે, પુઅર સ્કિન ટેક્સચર જોવા મળશે અને લો બ્લડ પ્રેશર જોવા મળશે। ક્લિયર? ઓલ્ડર એડલ્ટની અંદર। ચલો આગળ જોઈએ। વોટ ઇઝ ધ બેસ્ટ પોઝિશન્સ ફોર અ પેશન્ટ્સ વિથ અ સસ્પેક્ટેડ સ્પાઇનલ કોડ ઇન્જરી? કે સ્પાઇનલ કોડ ઇન્જરીવાળા પેશન્ટની બેસ્ટ પોઝિશન્સ કઈ રહેશે? સુપાઇન વિથ સર્વાઇકલ કોલર, પ્રોન વિથ રોલર ટોવેલ અંડર ધ નેક, સેમિફાલર્સ વિથ પિલો અંડર ધ હેડ, લેટરલ વિથ ધ હેડ એન્ડ નેક અલાઇન? તો આની અંદર આપણો શું જવાબ આવશે કે સ્પાઇનલ કોડ ઇન્જરીવાળા પેશન્ટ્સને આપણે સુપાઇન વિથ સર્વાઇકલ કોલર પોઝિશન્સ આપણે આપીશું, બરાબર? કારણ કે પેશન્ટ સ્પાઇનલ કોડ ઇન્જરીની હોય પણ આપણા પણ સસ્પેક્ટેડ છે, હજી ડિટેક્ટ થયું નથી કે ભાઈ સ્પાઇનલ કોડનું જ છે, બરાબર, ઇન્જરી થયેલી છે કે નહીં। એટલે આપણે પેશન્ટને શું કરીશું? સુપાઇન પોઝિશન્સમાં રાખીશું અને જે ઇમોબિલાઇઝ જે સ્પાઇન હોય એને આપણે શું કરીશું? ઇમોબિલાઇઝ કરીશું। કોલર મીન્સ ઇમોબિલાઇઝ કરવું। સર્વાઇકલ કોલરનો મતલબ શું થાય? સર્વાઇકલ કોલરને આપણે ઇમોબિલાઇઝ કરવાનું છે। ક્લિયર? એટલે શું થાય? આગળનું જે ફર્ધર ડેમેજ થતું હોય એ આપણે અટકાવી શકીએ છીએ, બરાબર? પછી જે પ્રોન પોઝિશન, સેમિફાલર અને લેટરલ પોઝિશન્સની આમાં કોઈ જરૂર છે નહીં, જેની બધાની અંદર શું થાય? ફ્લેક્શન કરવું પડે, એક્સટેન્શન્સ કરવું પડે અને રોટેશન સ્પાઇનનું કરવું પડે। આ ત્રણમાં શું થાય? ફ્લેક્શન બી થાય, એક્સટેન્શન પણ થાય, રોટેશન થાય, એના કારણે ઇન્જરી વધારે થઈ શકે। એટલે આ ત્રણ પોઝિશન્સ આપણે આપતા નથી। આગળ જોઈએ। A nurse is caring for a patient who is receiving total parental nutrition, TPN। TPNના વારંવાર ક્વેશ્ચન્સ પૂછાય છે। જ્યારે તમે કોઈ પણ આપશો, આપણે એન્ક્લેક્સ બેઝ ક્વેશ્ચન્સ પણ જોઈશું, બધા જ ક્વેશ્ચન્સ હું કવર કરવાનો છું થ્રુ અ સેન્ટ્રલ વિનસ કેથેટર। એટલે કઈ રીતે ટીપીએન જાય છે? સેન્ટ્રલ વિનસ કેથેટર મારફતે આપણે આપીએ છીએ। તો વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નર્સિંગ ઇન્ટરવેન્શન્સ ટુ પ્રિવેન્ટ કોમ્પ્લિકેશન્સ એસોસિએટ ટીપીએન થેરાપી? એટલે આપણે શું કરવાનું છે કે ટીપીએન થેરાપીનું રિલેટેડ જે કોમ્પ્લિકેશન્સને આપણે અટકાવવા માટે નર્સિંગ ઇન્ટરવેન્શન્સ નીચેનામાંથી કયું રહેશે? એ મોનિટર ધ પેશન્ટ્સ બ્લડ ગ્લુકોઝ લેવલ રેગ્યુલરલી, કે પેશન્ટ્સનું બ્લડ ગ્લુકોઝ લેવલ રેગ્યુલર મોનિટર કરીશું। ચેન્જિંગ ધ ડ્રેસિંગ એન્ડ ટ્યુબિંગ એવરી 72 અવર્સ, કે 72 કલાકની અંદર ડ્રેસિંગ ચેન્જ કરતા રહીશું। યુઝિંગ એસેપ્ટિક ટેકનિક વેન હેન્ડલિંગ ધ કેથેટર, કેથેટરમાં એસેપ્ટિક ટેકનિકનો યુઝ કરીશું। વેનિંગ ધ પેશન્ટ્સ ડેલી એન્ડ રેકોર્ડિંગ ધ ઇન્ટેક આઉટપુટ,
કે પેશન્ટ્સનું આપણે વજન કરીશું અને આઈઓ ચાર્ટ મેન્ટેન કરીશું. તો આની અંદર આપણો ખાસ આન્સર શું આવશે કે ફર્ધર કોમ્પ્લિકેશન્સ અટકાવવા માટે આપણે એન્ટિસેપ્ટિક ટેકનિકનો યુઝ કરીશું કે જ્યારે કેથેટરને હેન્ડલ કરતા હોય ત્યારે. બરાબર, કારણ કે શું છે એનાથી આપણે કોમ્પ્લિકેશન્સ અટકાવી શકીએ છીએ અને સ્પેશિયલી ઇન્ફેક્શન્સ આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ. કારણ કે શું છે ટીપીએન હાઈ રિસ્ક ફ્લૂડ છે કે જેની અંદર કારણ કે ઇન્ફેક્શન્સ થવાનો કેમ ચાન્સીસ વધારે છે આમાં, કારણ કે આપણે સેન્ટ્રલ વિનસ કેથેટર આની અંદર નાખીએ છીએ એટલે ત્યાંથી ઇન્ફેક્શન્સ અને બેક્ટેરિયા અથવા માઇક્રો ઓર્ગેનિઝમ્સની એન્ટ્રી શક્ય બની શકે છે. એટલે આની અંદર આપણે સ્ટ્રિક્ટ એસેપ્ટિક ટેકનિકનો આપણે ઉપયોગ કરીશું. બરાબર, અને કે જે મોનિટર બ્લડ ગ્લુકોઝ છે, ચેન્જિંગ ડ્રેસિંગ ટ્યુબિંગ છે, પેશન્ટનું વજન કરવું એ પણ ઇમ્પોર્ટન્ટ જ ઇન્ટરવેન્શન છે. પણ પહેલું ક્રિટિકલ આ છે કે એસેપ્ટિક ટેકનિક વાપરવી, કારણ કે આપણે સેન્ટ્રલ વિનસ કેથેટર મારફતે નાખી રહ્યા છીએ એટલે આપણે ઇન્ફેક્શન્સને પહેલાં કવર કરવાનું છે. A nurse is preparing administer in intramuscular injections to a patient. Which of the following site is the safest and most appropriate for these routine administrations? જો ક્વેશ્ચન શું કહેવા માગે છે કે આપણે ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન આપવાનું છે બરાબર પેશન્ટ્સના, તો મોસ્ટ સેફેસ્ટ સાઇટ કઈ છે? ડેલ્ટોઇડ, ડોર્સોગ્લુટિયલ, વેન્ટ્રોગ્લુટિયલ અને વાસ્ટસ લેટરાલિસ. તો તમે ધ્યાન રાખજો ઉતાળામાં વાસ્ટસ લેટરાલિસ બાળકની ઇન્ફન્ટમાં આપણે આપતા હોઈએ છીએ. બરાબર, તો અહીંયા એવું કોઈ ઉલ્લેખ કર્યો નથી એટલે આપણે જવાબ શું હશે? વેન્ટ્રોગ્લુટિયલ. આપણે એડલ્ટ માટે સમજવાનું છે. બરાબર, કે વેન્ટ્રોગ્લુટિયલ સાઇટ શું છે? સેફેસ્ટ અને મોસ્ટ એપ્રોપ્રાઇટ સાઇટ યુઝ થતી હોય એવી ઇન્ટ્રામસ્ક્યુલર માટે છે વેન્ટ્રોગ્લુટિયલ સાઇટ છે. બરાબર, કારણ કે અહીંયા શું છે કોઈ મેજર નર્વો આવેલી હોતી નથી, બ્લડ વેસલ્સ પણ આવેલી હોતી નથી, ત્યાં સતત મસલ્સના લેયર આવેલા હોય છે અને ઇઝી આપણે એને આપી શકીએ છીએ ત્યાં. બરાબર, ડેલ્ટોઇડ સાઇડે પણ આપણે ઇઝીલી જોઈ શકીએ છીએ પણ ત્યાં શું હોય કે મસલ્સ માસ એકદમ ઓછો હોય છે અને ત્યાં ઇન્જુરી થવાના ચાન્સીસ ડેલ્ટોઇડમાં પણ વધારે પડતા હોય છે અને ત્યાં રેડિયલ નર્વ અને બ્રેકિયલ આર્ટરી પર ઇન્જુરી થવાના ચાન્સીસ રહે છે. ડોર્સોગ્લુટિયલ તો આપણે આપતા નથી. ક્લિયર, કારણ કે એમાં શું છે ડોર્સોગ્લુટિયલની અંદર એકદમ કોની નજીક છે આ ડોર્સોગ્લુટિયલ કે સાઇટિક નર્વની નજીક છે એકદમ, એટલે એમાં રિસ્ક બહુ વધી જાય છે. બરાબર, એટલા માટે આપણે વેન્ટ્રોગ્લુટિયલ આપણો આન્સર રહેશે. જે ક્વેશ્ચનમાં ખબર ના પડે મને કોમેન્ટ કરજો. A nurse is assessing a patient who has a chest tube connected to a water seal drainage system. જો આની અંદર શું છે કે ચેસ્ટ ટ્યુબ નાખેલી છે અને કોની સાથે કનેક્ટ કરી છે? વોટર સીલ ડ્રેનેજ સિસ્ટમમાંથી કનેક્ટ કરેલી છે. નર્સ શું ઓબ્ઝર્વ કરે છે? ક્વેશ્ચન અહીંયા પકડવાનો છે આપણે કે કન્ટિન્યુઇંગ બબલિંગ છે. બરાબર, વોટર સીલ ચેમ્બરની અંદર કન્ટિન્યુઅસ બબલિંગ છે તો આપણે એ શું ઇન્ડિકેટ કરશે? કન્ટિન્યુ જે સતત બબલિંગ થાય છે. ધ સિસ્ટમ ઇઝ ફંક્શન પ્રોપરલી કે ભાઈ સિસ્ટમ ફંક્શન બરાબર કરે છે. ધ પેશન્ટ ઇઝ અ લાર્જ એર લીક કે પેશન્ટની અંદર એર લીક છે. બરાબર, પેશન્ટ નીડ ટુ કફ એન્ડ ડીપ બ્રીથિંગ, પેશન્ટ્સના કફ અને ડીપ બ્રીથ કરવાની જરૂર છે કે સિસ્ટમના ડિસકન્ટિન્યુ કરવાની જરૂર છે. તો આની અંદર આપણો શું જવાબ આવશે? કન્ટિન્યુ બબલિંગ જોવા મળે તો એની અંદર આપણો જવાબ આવશે બી, ધ પેશન્ટ એઝ અ લાર્જ એર લીક. બરાબર, ધારો કે કન્ટિન્યુ બબલિંગ વોટર સીલ ચેમ્બરમાં જોવા મળે એનો મતલબ શું થાય? એર લીક થઈ રહી છે. તેના કારણે ચેસ્ટ ટ્યુબની અંદર કોઈપણ જગ્યાએ હોલ પણ ટ્યુબમાં અથવા ચેસ્ટ ટ્યુબની અંદર અથવા ડ્રેનેજ સિસ્ટમની અંદર હોલ પણ હોઈ શકે છે. જેના કારણે શું થાય કે જે આપણે પ્લુરલ સ્પેસની અંદર નેગેટિવ પ્રેશર્સ કોમ્પ્રોમાઇઝ થઈ જાય. શું થાય? નેગેટિવ પ્રેશર કોમ્પ્રોમાઇઝ થઈ જાય એટલે લંગ્સનું જે એક્સપાન્શન્સ થવું જોઈએ એ થતું નથી પ્રોપર રીતે. બરાબર, એટલે ખાસ કરીને નર્સે શું જોવાનું હોય છે કે એનો સીલ જોવાનો હોય ખાસ કે લીક છે કે નહીં, અને જો લીકેજ હોય તો આપણે ફિઝિશિયન્સને શું કરીશું? નોટિંગ કરીશું. એટલે આની અંદર આપણે ખાસ કરીને શું જોવાનું છે? નોર્મલ કોને કહીશું? આ એક ક્વેશ્ચન એક્ઝામમાં પૂછેલો છે કે જે ઇન્ટરમિટન્ટ બબલિંગ જે નોર્મલ છે વોટર સીલ ચેમ્બરની અંદર ઇન્ટરમિટન્ટ બબલિંગ જોવા મળે તો એ નોર્મલ આપણે ગણીશું. બરાબર, એટલે કે એ એર છે એ પ્લુરલ સ્પેસની અંદરથી રિમૂવ ઇઝીલી થઈ જાય છે. બરાબર, ધારો કે એવો બી ક્વેશ્ચન પૂછે ભાઈ નો બબલિંગ, કશું બબલિંગ ને કશું ના હોય તો શું થાય? તો વોટર સીલ ચેમ્બરની અંદર શું ઇન્ડિકેટ કરે કે લંગ્સ પાછા રીએક્સપાન્ડ થઈ ગયા છે એટલે અથવા સિસ્ટમ ઓબ્સ્ટ્રક્ચર્ડ છે. બે વસ્તુ બને, નો બબલિંગ હોય તો સિસ્ટમ ઓબ્સ્ટ્રક્શન થયેલી છે અથવા લંગ્સ બરાબર કામ કરતા થઈ ગયા છે. ક્લિયર થઈ ગયું? હવે આના રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન્સ પૂછે તો તમને આવડવો જોઈએ. A nurse is caring for a patient who has a nasogastric tube for gastric decompressions. કે ગેસ્ટ્રિક ડિકોમ્પ્રેશન્સના કારણે આપણે શું કર્યું છે? નેઝોગેસ્ટ્રિક ટ્યુબ
ની કેર કરવાની છે. ધ નર્સ નીડ ટુ વેરીફાય ધ પ્લેસમેન્ટ ઓફ NG ટ્યુબ બિફોર એડમિનિસ્ટ્રેટિંગ મેડિકેશન થ્રુ ધ ટ્યુબ. એટલે ટૂંકમાં ક્વેશ્ચન શું કહેવા માગે છે કે આપણે નેઝો ગેસ્ટ્રિક ટ્યુબ ફીડિંગ કરતાં પહેલાં એનું આપણે પ્લેસમેન્ટ જોવાનું છે. બરાબર, શું જોવાનું છે? પ્લેસમેન્ટ ખાસ જોવાનું છે. તો કઈ મેથડ આપણે ફોલો કરીશું કે ભાઈ ટ્યુબ ખરેખર યોગ્ય જગ્યાએ છે કે નહીં. તો આમાં એસ્પિરેટિંગ ગેસ્ટ્રિક કન્ટેન્ટ એન્ડ ટેસ્ટિંગ ધ પીએચ, કે ભાઈ જે ગેસ્ટ્રિક કન્ટેન્ટ હોય એના એસ્પિરેટ કરીશું અને પીએચ માપીશું. ઓસ્કલ્ટિંગ ધ એપિગેસ્ટિક એરિયા વાઇલ ઇન્જેક્ટ એર, કે એપિગેસ્ટિક એરિયાના આપણે શું કરીશું? ઓસ્કલ્ટેડ કરી અને એરને ઇન્જેક્ટ કરીશું. મેઝર ધ લેન્થ ઓફ ધ ટ્યુબ ફ્રોમ ધ નોઝ ટુ ધ એન્ડ, કે નોઝથી લઈ અને એન્ડ સુધીના ભાગમાં આપણે મેઝર કરીશું. કે જે ડ્રેનેજ આવે એનો કલર અને કોન્સિસ્ટન્સીને આપણે ઓબ્ઝર્વ કરીશું. તો આની અંદર આપણે શું જવાબ રહેશે કે આમાં જે લખતા વખતે જે 3 જરૂરી નથી, એટલે આપણે જવાબ રહેશે એ. બરાબર, ગેસ્ટ્રિક કન્ટેનર તમે એસ્પિરેટ કરો અને પછી ટેસ્ટ એનો કરો. બરાબર, એ મોસ્ટ રિલાયેબલ મેથડ છે. અને તમને એવું પૂછે કે ભાઈ કન્ફર્મ પૂછે તો કન્ફર્મ તો આપણે શું કરાવતા હોઈએ છીએ? લગભગ એક્સરે. બરાબર, કન્ફર્મમાં તો એ આપણે કરાવતા હોઈએ છીએ. એટલે શું જોવા માટે? લોકેશન, કે ભાઈ એનું સ્ટમકમાં છે કે નહીં, આપણે ખાસ જોવાની હોય છે. કે હવે પીએચ, આની ગેસ્ટ્રિક કન્ટેન્ટની પીએચ કેવી હોય છે? એસિડિક હોય છે. એસિડિક એટલે કે લગભગ 5.5 કરતાં ઓછી જોવા મળશે. આની પીએચ કેટલી જોવા મળશે? 5.5 કરતાં ઓછી જોવા મળશે. બરાબર, ચલો બીજું કોઈ આગળ જોઈએ ક્વેશ્ચન્સ. A nurse is teaching a patient who has chronic obstructive pulmonary disease about breathing exercise. Which of the following instructions should the nurse include in the teaching? બરાબર, COPDનું પેશન્ટ છે અને બ્રિથિંગ એક્સરસાઇઝ વિશે આપણે શું કરવાનું છે? ઇન્સ્ટ્રક્શન કરવાનું છે. તો ટીચિંગમાં આપણે શું ઇન્ક્લુડ કરીશું? ઇન્હેલ થ્રુ ધ નોઝ અને એક્ઝેલ થ્રુ પર સ્લીપ, કે નાકથી લેવો અને મોઢા વડે બહાર કાઢવાનું છે. ઇન્હેલ થ્રુ ધ માઉથ અને એક્ઝેલ થ્રુ ધ નોઝ. ઇન્હેલ એક્ઝેલ રેપિડલી એન્ડ શેલો. ઇન્હેલ એન્ડ એક્ઝેલ ડીપલી એન્ડ ફોર્સફુલી. તો આની અંદર આપણું શું જવાબ આવશે કે COPDવાળા પેશન્ટને આપણે શું કહીશું કે નોઝ દ્વારા લે અને પર સ્લીપ મારફતે બહાર કાઢવાનું કહેવાનું છે. બરાબર, કે આ ટેકનિક શું મદદ કરશે COPDવાળાને? કે ગેસ એક્સચેન્જની ક્રિયાની અંદર બહુ જ ઇમ્પોર્ટન્સ ભાગ ભજવે, જેના કારણે ડિસ્પનિયા ઓછું કરી શકાય છે. એર ટ્રેપિંગને આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ. અને પર સ્લીપ શું કરશે કે પર સ્લીપની મદદથી જે પોઝિટિવ પ્રેશર શું થાય? એરવેની અંદર ક્રિએટ થશે, જેના કારણે એક્સપ્રેશન્સ વખતે કોલેપ્સ થાય લંગ્સ એ આપણે અટકાવી શકીએ છીએ. અને માઉથમાં જે મોઢા દ્વારા આપણે ઇન્હેલ કરીએ અને નોઝ મારફતે એક્ઝેલ કરીએ, એ તો આપણે કંઈ બીજો ઓપ્શન્સ કોઈ જરૂરી છે નહીં, એટલે રિકમેન્ડેડ છે નહીં. એટલે ખાસ તમારે યાદ રાખવાનું છે. પર સ્લીપવાળું ફરી હું રિપીટ કરી લઉં છું કે આનાથી શું થાય કે ગેસ એક્સચેન્જ ઇમ્પ્રૂવ થઈ જાય છે, ડિસ્પનિયા ઓછો થઈ જાય, એર ટ્રેપિંગને આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ. અને પર સ્લીપ બ્રિથિંગથી શું થશે કે પોઝિટિવ પ્રેશર એરવીની અંદર ક્રિએટ થશે, જેના કારણે એક્સપ્રેશન્સ વખતે જે કોલેપ્સ થાય એ આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ. ક્લિયર? ચલો આગળ. A nurse is preparing to administer blood transfusions to a patient. Which of the following action is the most important for the nurse to perform before starting the transfusions? શું કરવાનું છે આમાં? ક્વેશ્ચન પકડવાનો, બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવાનું છે. બ્લડ ટ્રાન્સફ્યુઝન કરતાં પહેલાં નર્સ શું ઇમ્પોર્ટન્ટ એક્શન લેશે? અસેસ ધ પેશન્ટ વાઇટલ સાઇન ટેમ્પરેચર. પેશન્ટનું વાઇટલ સાઇન ટેમ્પરેચર લઈશું. બ્લડ ટાઈપ અને ક્રોસ મેચ આપણે ચેક કરીશું. ઇન્ફોર્મ કન્સન્ટ લઈશું. એ પેશન્ટ્સને એજ્યુકેટ કરીશું. સાઇન સિમ્ટમ્સ, ટ્રાન્સફ્યુઝન રિએક્શન વિશે આપણે એજ્યુકેટ કરીશું. તો આની અંદર જવાબ શું આવશે કે હજી આપણે સ્ટાર્ટ નથી કર્યું. બરાબર, સ્ટાર્ટ કરવાના છીએ તો પહેલાં શું કરીશું કે બ્લડ ટાઈપ જોઈશું પેશન્ટનું, અને ક્રોસ મેચ વિશે ફર્સ્ટ આપણી પ્રાયોરિટી શું એક્શન રહેશે એ ખાસ કરવાનું છે. બરાબર, કારણ કે રિસિપિયન્ટનું બ્લડ, ડોનરનું બ્લડ આપણે ખાસ જોવાનું છે. મિસમેચ ના થતું જોઈએ. જો મિસમેચ થઈ જશે તો શું થઈ જાય? ઇમોલાઇટિક રિએક્શન્સ આવી જશે અને કન્ડિશન બહુ સિરિયસ થઈ જશે. અને આ પહેલાં એના ઉપર આપણે શું જોઈશું? ખાસ કરીને એક્સપાયરી ડેટ ખાસ જોવાની છે, એનો એપિયરન્સ જોવાનો છે, એના આઇડેન્ટિફિકેશન્સ નંબર જોવાનો છે, અને બ્લડ પ્રોડક્ટ વિશે આપણે ક્રોસ મેચ કરીએ ત્યારે આટલી વસ્તુ આપણે ખાસ જોવાનું છે. બરાબર, પછી પેશન્ટને આપણે વાઇટલ સાઇન, ટેમ્પરેચર્સ અને કન્સન્ટ, પેશન્ટને એજ્યુકેશન એ આપણે પછી કરીશું. બરાબર, ફર્સ્ટ આ કરીશું. ક્લિયર? ચલો આગળ. A nurse is caring for a patient who has a wound infections. The nurse observe that wound drainage is thick, yellow, green and foul smelling. તો આપણે શું ડોક્યુમેન્ટ કરીશું? પહેલાં શું જોવાનું? વૂન્ડ ઇન્ફેક્શન છે. બરાબર, હવે એનો ઓબ્ઝર્વ આપણે કરતાં શું વૂન્ડ ડ્રેનેજ કેવું જોવા મળે? થીક, યલો, ગ્રીન. તો આ શું ઇન્ડિકેટ કરશે? સિરિયસ ડ્રેનેજ છે,
સેંગ્વિનિયસ ડ્રેનેજ છે, સિરસ સેંગ્વિનિયસ ડ્રેનેજ છે કે પછી પુરુલન્ટ ડિસ્ચાર્જ છે. તો હવે થીક અને યલો જોવા મળે એટલે સમજી લેવાનું કે ઇન્ફેક્શન છે એટલે પુરુલન્ટ ડ્રેનેજ જોવા મળશે. બરાબર, કારણ કે પુરુલન્ટ ડ્રેનેજ કેવું હોય, થીક હોય, યલો ગ્રીન હોય અને ફાઉલ સ્મેલિંગ આવતી હોય. બરાબર, અને એની સાથે સાથે આ શામાં જોવા મળે, ઇન્ફેક્શન્સમાં જોવા મળે અને એબ્સેસીસમાં જોવા મળે. શેમાં? એબ્સેસમાં આ કન્ડિશન્સ જોવા મળે. એટલે યાદ રાખજો. ક્લિયર? ચલો આગળ. A nurse is caring for a patient who has a tracheostomy tube. Which of the following actions should the nurse take to prevent accidental decannulations of the tube? Decannulation એટલે કે રિમૂવ. બરાબર, રિમૂવ થઈ જવી. રિમૂવ ઓફ ધ ટ્રેક્યુસ્ટોમી ટ્યુબ એને આપણે શું કહીએ? ડિકેન્યુલેશન્સ. એટલે ટ્રેક્યુસ્ટોમી ટ્યુબની શું કરે છે? એક કેર કરી રહી છે એક નર્સ. બરાબર, તો જે એક્સિડન્ટલી જે ટ્યુબ નીકળી ગઈ છે તો એને પ્રિવેન્ટ કરવા માટે શું એક્શન લઈશું? સિક્યોર ધ ટ્યુબ ઇન ધ વેલ્ક્રો સ્ટેપ, યુઝ અ કફ ટ્યુબ વિથ મિનિમલ એર પ્રેશર્સ, ચેન્જ ધ ટ્યુબ એવરી 24 hours, કીપ અ સ્પેર ટ્યુબ ફોર ધ સેમ સાઇઝ ઇન ધ બેડ સાઇડ. તો આની અંદર આપણે શું કરીશું? ખાસ કરીને યાદ રાખવાનું છે કે હવે નીકળી ના જાય એના માટે તો પૂછ્યું છે. તો સિક્યોર ધ ટ્યુબ વિથ વેલ્ક્રો સ્ટેપ વડે આપણે શું કરીશું? એને સિક્યોર કરીશું. બરાબર, કારણ કે આ સ્ટેપ વડે જ આપણે એને શું કરીશું? એક્સિડન્ટલી જે ડિકેન્યુલેશન્સ જોવા મળે એ આપણે અટકાવી શકીએ છીએ, જેના કારણે એરવે ઓબ્સ્ટ્રક્શન્સ, રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ પણ આપણે અટકાવી શકીએ છીએ. બરાબર, અને જે સ્ટેપ આપણે લગાવીએ, બરાબર, સ્ટેપ કેવી હોવી જોઈએ એ જુઓ. એ સ્નગ હોવી જોઈએ. બરાબર, પણ એ ટાઈટ ના હોવી જોઈએ. બરાબર, અને એના આપણે શું કરીશું કે જે સ્ટ્રેપ છે ને 2 ફિંગર વચ્ચે ફિટ થાય એ રીતનું હોવી જોઈએ, નેકના બાજુમાં. એટલે તમે ટ્રેક્યુસ્ટોમી જોઈ છે એટલે તમને ખ્યાલ આવી ગયો હશે. બરાબર. A nurse is teaching a patient who has diabetes mellitus about foot care. કે ડાયાબિટીસ મેલાઇટસનું એક પેશન્ટ છે જેનું ફૂડ કેર કરવાય છે નર્સ. બરાબર, તો વિચ ઓફ ધ ફોલોઈંગ ઇન્સ્ટ્રક્શન્સ should the nurse include the teaching? તો ટીચિંગની અંદર, હેલ્થ ટીચિંગની અંદર કઈ ઇન્સ્ટ્રક્શન્સ ફોલો કરશે? તો કટ ધ ટો નેલ સ્ટ્રેટ એક્રોસ અને ફાઇલ ધ એજ. જે ટો નેલ હોય, પગના નખ હોય, એ શું કરે? સ્ટ્રેટ કાપવાના છે. સોક ધ ફીટ ઇન વોર્મ વોટર ફોર 15 મિનિટ ડેલી, કે જે વોર્મ વોટરમાં પગ પલાળવાના છે. એપ્લાય લોશન બિટવીન ટોઝ એન્ડ પ્રિવેન્ટ ક્રેકિંગ એટલે કે જે ચીરા પડે ને, ચીરાને અટકાવવા માટે લોશન્સ એપ્લાય કરીશું. વિયર શૂઝ દેટ આર ટાઇટ ફિટિંગ એન્ડ મેડ અ સિન્થેટિક મટીરિયલ, એટલે કે ટાઇટ ફિટિંગ આપણે શૂઝ પહેરીશું અને સિન્થેટિક મટીરિયલનો ઉપયોગ કરીશું. તો આની અંદર શું જવાબ આવશે? આની અંદર આપણો જવાબ આવશે કટ ટો નેલ સ્ટ્રેટ એક્રોસ ધ ફાઇલ ધ એજ. કારણ કે એ વખતે ઇન્જુરી ના થાય એ ખાસ જરૂર છે, કારણ કે શું છે ડાયાબિટીસની અંદર હીલિંગ થતું નથી. બરાબર, એટલે ફૂડ કેર ટેકનિક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ડાયાબિટીસવાળા પેશન્ટ્સની અંદર. એટલે નેલ બેડની અંદર ઇન્જુરી ના થાય ખાસ આપણે જોવાનું છે. ક્લિયર? ચલો આગળ. A nurse is administering heparin subcutaneously to a patient who has deep vein thrombosis. Which of the following actions should the nurse take ensure safe and effective administrations of the medications? હજુ આમાં 2 વસ્તુ તમારે પકડવાની. હિપેરિન આપણે સબક્યુટેનિયસલી આપીએ છીએ. કયું પેશન્ટ છે? ડીપ વેન થ્રોમ્બોસિસ. બરાબર, તો નર્સ શું એક્શન કરશે કે ભાઈ આ મેડિકેશન આપતા પહેલાં સેફ છે કે નહીં આપણે જોવાનું છે. તો ઇન્જેક્ટ ધ મેડિકેશન ઇન્ટુ ધ ડેલ્ટોઇડ મસલ્સ, ડેલ્ટોઇડ મસલ્સમાં આપીશું. એસ્પિરેટ ફોર ધ બ્લડ બિફોર ધ ઇન્જેક્શન મેડિકેશન, કે મેડિકેશન આપતા પહેલાં બ્લડને એસ્પિરેટ કરીશું. મસાજ ધ ઇન્જેક્શન સાઇટ આફ્ટર ઇન્જેક્શન મેડિકેશન આપ્યા પછી આપણે ત્યાં મસાજ કરીશું. પિંચ ધ સ્કિન એન્ડ ઇન્સર્ટ ધ નીડલ એટ 90 ડિગ્રી એંગલ. પહેલાં શું કરીશું કે ત્યાં સ્કિનને પિંચ કરીશું અને પછી 90 ડિગ્રી એંગલે આપણે આપીશું. તો આની અંદર આપણો જવાબ રહેશે ડી. બરાબર, કારણ કે આ શું છે? કરેક્ટ ટેકનિક છે સબક્યુટેનિયસ હિપેરિન આપવાની. બરાબર, એનાથી શું થઈ જાય કે મેડિકેશન્સ જે છે એ સબક્યુટેનિયસ ટિશ્યુની અંદર પહોંચી જાય અને મસલ્સ લેયરમાં એવોર્ડ થઈ જાય, એટલે સબક્યુટેનિયસ ટિશ્યુમાં જ જાય. બરાબર, અને ડેલ્ટોઇડ મસલ્સ વાળો તો ઇનકરેક્ટ છે, બધાને તમને ખબર જ છે. એસ્પિરેટ આપણે શામાં કરીએ છીએ? આઈવીની અંદર કરીએ છીએ, આમાં કંઈ જરૂર છે નહીં. A nurse is caring for a patient who has urinary catheter. The nurse noticed that urinary drainage bag is empty and tube is kink. એટલે આમ વળી જાય, ગાંઠ જેવું થઈ જાય. વોટ ઇઝ ધ પ્રાયોરિટી એક્શન ટુ ધ નર્સ ટેક? બરાબર, યુરિનરી કેથેટરની આપણે કેર કરે છે નર્સ. એને જોયું કે ડ્રેનેજ બેગ ખાલી થઈ ગઈ છે અને જો ટ્યુબ ચેકિંગ થઈ ગઈ છે, આમ ગાંઠો પડી જાય ને એવું, તો શું કરશે? ક્લેમ ધ ટ્યુબ એન્ડ ચેન્જ ધ બેગ, straighten the tubing and monitor the output, irrigate the catheter with the sterile saline, remove the catheter and insert a new one. તો આની અંદર આપણો શું જવાબ આવશે? જવાબ આવશે કે straighten the tube and monitor output. ક્લિયર? ચલો આગળ જોઈએ આમાં, કારણ કે આમાં કંઈ રેશનલ જેવું છે નહીં.
A nurse is preparing a perform sterile dressing change for a patient who has surgical wound. Which of the following principles should the nurse follow the maintain sterile technique? આ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે, વારંવાર પૂછાય છે, બરાબર. તો આની અંદર શું જવાબ આવશે કે જુઓ હવે શું ક્વેશ્ચન શું કહેવા માગે છે કે સ્ટરાઇલ ડ્રેસિંગ ટેકનિક ચેન્જ કરે છે, બરાબર. તો આપણે ખાસ પ્રશ્ન શું કહેવા માગે છે કે સ્ટરાઇલ ટેકનિક છે ને એમાં કયા પ્રિન્સિપલ આપણે ફોલો કરવાના છે. તો ઓપ્શન્સમાંથી તમે જુઓ કે આપણો જવાબ શું આવશે કે આની અંદર આપણો જવાબ આવશે કે કન્સિડર ધ આઉટર 80 સેન્ટીમીટર ઓફ ધ સ્ટરાઇલ ફિલ્ડ ઇઝ કન્ટામિનેટેડ, બરાબર. આ આપણો જવાબ રહેશે, બરાબર. એ કોનો છે? આ એક જ પ્રિન્સિપલ છે, બાકી 3 પ્રિન્સિપલ છે નહીં. એટલે સ્ટરાઇલ આઇટમને આપણે શું કરીએ છીએ કન્ટામિનેશનથી એડવાન્ટેજ આપણે કરી શકીએ છીએ. ક્લિયર. અને જે હોલ્ડિંગ સ્ટરાઇલ આઇટમ હોય એ આપણે બિલો વેસ્ટથી નીચે આપણે રાખીશું, બરાબર. એ ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે સ્ટરાઇલ ફિલ્ડથી આપણે એને ટ્રાન્સફર કરતા હોય ત્યારે. ચલો આગળ. A nurse is caring for a patient who has chest tube connected to a water seal drainage. The nurse observe continuous bubbling. आई गयो, सॉरी क्वेश्चन पाछो रिपीट થઈ ગયો. A nurse is caring for a patient who has bipolar disorder and he is experiencing manic episode. Which of the following interventions should the nurse implement to manage the patient's behavior? બરાબર. શાનું પેશન્ટ છે? બાયપોલર ડિસઓર્ડરનું છે અને મેનિક એપિસોડ આવે છે તો નર્સ શું કરશે? પ્રોવાઇડ ધ પેશન્ટ વિથ ક્વાઇટ એન્ડ ડીમલી રૂમ્સ, એન્કરેજ ધ પેશન્ટ ટુ પાર્ટિસિપેટ ધ ગ્રુપ એક્ટિવિટી, સેટ ક્લિયર એન્ડ કન્સિસ્ટન્ટ લિમિટ ઓન ધ પેશન્ટ્સ એક્શન્સ, ઇગ્નોર ધ પેશન્ટ્સ ઇનએપ્રોપ્રિએટ અને પ્રોવોકેટ રિમાર્ક્સ. હવે જો પેશન્ટ શાનું છે પહેલાં તમને એ ખબર પડી જોઈએ જો પેશન્ટ છે મિનિયાનું. મિનિયામાં કેવું એનર્જેટિક પેશન્ટ હોય, બરાબર. એટલે આના આપણે શું કરવું પડે કે એની જે લિમિટ્સ હોય એના આપણે શું કરીશું ક્લિયર કરવાની, સેટ કરી નાખવાની અને લિમિટને સતત હોય એના પેશન્ટને એક્શન લઈ લેવાની. એટલે આપણો આન્સર રહેશે સી, બરાબર. કારણ કે મેનિયા એપિસોડમાં શું હોય કે એનું કારણ કે એકદમ હેવી સાયકોમોટર એક્ટિવિટી થઈ ગઈ હોય, એને ઇન્ક્રીઝ થઈ ગઈ હોય એટલે એને હાર્મ કરવાના ચાન્સીસ વધારે છે, નુકસાન પહોંચાડવાના ચાન્સ વધારે છે. એટલે જો એને લિમિટ સેટ કરેલી હોય તો નુકસાન પણ ઓછું પહોંચાડશે અને સેફ્ટી મેન્ટેન રહેશે અને સ્ટ્રક્ચર પણ પ્રમોટ આપણે કરી શકીએ છીએ, બરાબર. એટલે આ ખાસ એનું નુકસાન ના થાય એના માટે આપણે કરવાનું છે. A nurse is assessing a patient who has schizophrenia and is taking a clozapine. Which of the following findings should alert the nurse to a possible adverse effect of the medications? આમાં શું કહેવા માગે છે કે ક્લોઝેપિનની સાઇડ ઇફેક્ટ આપણે જોવાની છે. ખાલી સ્કિઝોફ્રેનિયાવાળા પેશન્ટ્સને ચાલુ છે તો એને કઈ સાઇડ ઇફેક્ટ જોવા મળે છે? ફીવર એન્ડ સોર થોટ, ડ્રાય માઉથ એન્ડ કોન્સ્ટિપેશન્સ, ટ્રેમર એન્ડ રિજિડિટી કે બ્લર વિઝન્સ. તો આની અંદર જુઓ ફીવર એન્ડ સોર થ્રોટ. કેમ? હવે એ ક્લોઝેપિનથી શું થઈ જાય કે એ ગ્રેન્યુલોસાઇટ જોવા મળે. શું જોવા મળે? એ ગ્રેન્યુલોસાઇટોસિસ જોવા મળે, બરાબર. કે જે ક્લોઝેપિનની સાઇડ ઇફેક્ટ છે કે જેની અંદર WBC ઘટી જાય છે અને ઇન્ફેક્શન્સનું રિસ્ક વધી જાય છે, બરાબર. એટલે નર્સે ખાસ કરીને પેશન્ટ્સના બ્લડ કાઉન્ટ રેગ્યુલર ચેક કરવાના, ઇન્ફેક્શન્સના સાઇન આપણે ખાસ ચેક કરીશું અને એમાં મોસ્ટલી ડ્રાય માઉથ અને કોન્સ્ટિપેશન કોમન સાઇડ ઇફેક્ટ છે ક્લોઝેપિનની, બરાબર. એટલે એ લાઈફ થ્રેટિંગ નથી, લાઈફ થ્રેટિંગ આ બંને છે. ક્લિયર. એ ફીવર અને એ એટલે યાદ રાખજો. ચલો આગળ. A nurse midwife conducting the prenatal visit for a pregnant woman who is 28 weeks of gestation. The nurse midwife measure the fundal height and find it to be 30 centimeter. So how should the nurse midwife interpret the finding? એટલે કે એક પેશન્ટ છે પ્રીનેટલ વિઝિટ કરી છે, બરાબર. પ્રેગ્નન્ટ વુમનની 28 વીક થયા છે અને સગર્ભાના 28 વીક થયા છે અને ફંડલ હાઇટ કેટલી હોય એવું આપણે જોવાનું છે કેટલે હશે. ધ ફંડલ હાઇટ નોર્મલ ફોર ધી સ્ટેજ ઓફ પ્રેગ્નન્સી, ફંડલ હાઇટ ટુ લો ધ સ્ટેજ ઓફ પ્રેગ્નન્સી, ધ ફંડલ હાઇટ ટુ હાઈ કહેવાય કે ફંડલ હાઇટ નોટ રિલાયબલ. એટલે કેટલાનું છે 28 વીક જેસ્ટેશનનું છે અને ફંડલ હાઇટ ક્યાં પહોંચી છે? 30 સેન્ટીમીટર પહોંચી છે. તો શું કહીશું આમાં કે ફંડલ હાઇટ નોર્મલ જ કહેવાય, બરાબર. કે 2 પ્લસ અથવા 2 માઇનસ ડિફરન્સ જોવા મળતો હોય છે એમાં, એટલે આ નોર્મલ જ છે. ક્લિયર. ચલો આગળ. હવે આપણે ફંડલ હાઇટ કેમ લઈએ છીએ કે ફિટલનો ગ્રોથ અને ડેવલપમેન્ટ જાણવા માટે આપણે લઈએ છીએ, બરાબર. લગભગ જે ફંડલ હાઇટ હોય એ જેસ્ટેશનના વીકથી નજીક જ હોય છે, બરાબર. 2 સેન્ટીમીટર પ્લસ યા માઇનસ હોઈ શકે છે. એટલે 28 વીક છે એટલે 30 સેન્ટીમીટર ઓકે જ છે, બરાબર. ચલો આગળ. A nurse midwife is caring for a woman who is the second stage of labor. The nurse midwife observe that the fetal head is crowning, બરાબર. સેકન્ડ સ્ટેજમાં છે અને ફિટલ હેડ ક્રાઉનિંગ કરે છે. પેરિનિયમ કેવું છે? બલ્જિંગ એન્ડ થિનિંગ થઈ ગયું છે. તો કઈ એક્શન્સ નર્સ મિડવાઇફરી લેવી જોઈએ?
બરાબર, કારણ કે બલ્જિંગ થઈ ગયું એટલે લેસરેશન થવાના ચાન્સીસ રહે. પેરિનિયલ લેસરેશન ના થાય એના માટે શું કરીશું કે ફંડલ પ્રેશર કરીશું. ઇન્સ્ટ્રક્ટ ધ વુમેન ધ પુશ ફોર્સફુલી, માતાને કહીશું કે જોરથી ધક્કા મારો. પરફોર્મ એફિઝિયોટોમી, કે વજાઇનલ ઓપનિંગને આપણે મોટું કરવા માટે એફિઝિયોટોમી આપીશું. જેન્ટલ કાઉન્ટર પ્રેશર, તો ફિટલ હેડ ઉપર કાઉન્ટર પ્રેશર આપીશું. અને કે પેરિનિયમ ઉપર શું કરીશું, તો આની અંદર આપણો શું જવાબ આવશે કે ડી આપણો સાચો જવાબ રહેશે. કારણ કે પેરિનિયમ પર અને ફિટલ હેડ ઉપર શું કરીશું, આપણે કાઉન્ટર પ્રેશર કરીશું. જેનાથી શું થઈ જાય કે જે પેરિનિયલ લેસરેશનને આપણે અટકાવી શકીએ છીએ. જેના કારણે ડિલિવરીની સ્પીડને પણ ડાયરેક્શન્સને આપણે શું કરી શકીએ, કંટ્રોલ કરી શકીએ. અને પેરિનિયલ ટિશ્યુ જે હોય, પેરિનિયલ ટિશ્યુને આપણે શું કરી શકીએ છીએ, સપોર્ટ કરી શકીએ છીએ. જેના કારણે લેસરેશન આપણે અટકાવી શકીએ છીએ. જો તમે ફંડલ પ્રેશર ઉપરથી આપો તો ફંડલ પ્રેશર આપો તો શું થઈ જાય કે ડિલિવરીમાં ફંડલ પ્રેશરની આપણે કોઈ જરૂરિયાત છે નહીં, પણ વધારે લેસરેશન થવાના ચાન્સીસ રહે. અને તેના કારણે ફિટલ ડિસ્ટ્રેસ પણ થઈ શકે, મેટર્નલ પેન પણ થાય, પેરિનિયલ ટ્રોમા પણ થઈ શકે. બરાબર. અને માતાને તમે એમ કહો કે ભાઈ જોરથી તું ધક્કો લે, સતત લે, તો એ જરૂરી, કારણ કે એમાં પણ પેરિનિયલ લેસરેશન થવાના ચાન્સીસ રહે. યુટ્રાઇન રપ્ચર થઈ જાય, ફિટલ હાઇપોક્સિયાની કન્ડિશન્સ થઈ જાય. બરાબર. ચલો આગળ. અને આમાં એ ફિઝિયોટોમીની કંઈ જરૂર છે નહીં. વિચ પાર્ટ ઓફ ધ બ્રેન પ્લે ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ધ મેન્ટેનિંગ ધ સ્ટેટ ઓફ હિમોસ્ટેસિસ. તો હિમોસ્ટેસિસની અંદર કયો મહત્વનો ભાગ ભજવે છે? હાઇપોથેલેમસ, થેલેમસ, સેરિબ્રેલમ કે પછી મેડ્યુલા. તો હિમોસ્ટેસિસ એટલે બેલેન્સ મેન્ટેન કરવા માટે આપણો જવાબ આવશે હાઇપોથેલેમસ. હાઇપોથેલેમસ કેવું છે, એકદમ સ્મોલ છે પણ એકદમ વાઇટલ, બહુ જ જરૂરી છે આપણા માટે. કારણ કે એમાં ટેમ્પરેચર, થ્રસ્ટ, હંગર, સ્લીપ, કાર્ડિયાક રિધમ્સ અને હોર્મોન સિક્રેશન્સ ત્યાંથી થતું હોય છે. બરાબર. એટલે આપણા બોડીનું હોમોસ્ટેસિસ મેન્ટેન કરવા માટે બહુ જ જરૂરી છે. જેના કારણે બેલેન્સ અને આપણા શરીરનું ઇન્ટરનલ એન્વાયરમેન્ટ મેન્ટેન થાય છે. વિડીયો ગમે તો લાઇક શેર જરૂર કરજો અને કોમેન્ટ કરજો. અને વિદ્યાર્થીઓને મોકલાવજો જે ખરેખર મહેનત કરતા હોય અને જે પૈસા ના ખર્ચી શકતા હોય, તો મારી ચેનલને એમના સુધી પહોંચાડજો. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ કરેક્ટ વે ટુ મેક અ લર્નિંગ ઇફેક્ટિવ. કે કયા મેથડથી આપણે લર્નિંગને ઇફેક્ટિવ કરી શકીએ? ટુ પ્રોવાઇડ મોટિવેશન્સ, ટુ ગીવ ઇન્સેન્ટિવ, ટુ ગીવ પનિશમેન્ટ, કે યુઝ અ ન્યૂ ટીચિંગ મેથડ. તો આની અંદર આપણે શું જવાબ આવશે કે લર્નિંગ ઇફેક્ટિવ કરવા માટે આપણે શું કરવું પડે? ઓલવેઝ મોટિવેટ કરવું પડે. બરાબર. હવે જો મોટિવેશન્સ બે રીતે થાય. બરાબર. એક ઇન્સ્ટિક્ટિવ અને એક એક્સટ્રિન્સિક. બરાબર. હવે ઇન્ટ્રિન્સિક જે થાય એ શું થાય, લર્નરના અંદરથી આવે. અને એક્સટ્રિન્સિકની અંદર શું થશે કે એક્સટર્નલ ફેક્ટર, જેવા કે એને રિવોર્ડ આપવામાં આવે, એને પનિશમેન્ટ આપવામાં આવે તો મોટિવેશન્સ થશે. બરાબર. અને મોટિવેશન કઈ રીતે તમે લર્નિંગમાં શીખી શકો? તમે એટેન્શન્સ આપી શકો, તમારો ઇન્ટરેસ્ટ હોવો જોઈએ, તમારું એન્ગેજમેન્ટ હોય, તમારું રિટેન્શન્સ હોય, તો તમારું લર્નિંગ ઇફેક્ટિવ બનશે. ચલો આગળ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ કેરેક્ટરિસ્ટિક ઓફ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા. ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાની કેરેક્ટરિસ્ટિક કઈ છે કે દે હેવ થિન લેયર ઓફ પેપ્ટિડોગ્લાયકન ઇન ધેર સેલ વોલ. દે હેવ અ આઉટર મેમ્બ્રેન કન્ટેનિંગ લાઇપોપોલિસેકેરાઇડ. દે return crystal violet day after the gram staining procedure. They are more resistant to antibiotic than gram negative bacteria. તો આની અંદર શું જવાબ આવશે કે જે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા હોય ધ રિટર્ન ક્રિસ્ટલ વાયોલેટ ડાય આફ્ટર ધ ગ્રામ સ્ટેન કરીએ પ્રોસિજર, એમાં કેવા લાગે? વાયોલેટ ડાય કલરના એ જોવા મળતા હોય છે. બરાબર. અને ગ્રામ નેગેટિવ જે બેક્ટેરિયા હોય કેવા હોય? થીન લેયરના હોય. આ થીન લેયરવાળું છે કોણ હોય? ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા હોય. જે આખું સેન્ટેન્સ છે ને, સેલ વોલ એમની ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાની એ જોવા મળતી હોય છે. કારણ લાઇપોસેકેરાઇડ પણ એની અંદર જોવા મળતા હોય છે. ક્લિયર. અને જે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા હોય ને એ એન્ટીબાયોટિકના વધારે પડતા રેઝિસ્ટન્સ જોવા મળે છે. ચલો આગળ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ કોમન કોઝ ઓફ યુટીઆઈ ઇન હ્યુમન. હ્યુમનમાં યુટીઆઈ થવાનું મુખ્ય કારણ કયું છે? ઈ કોલાઈ, સ્ટેફાઇલોકોકસ ઓરસ, સ્ટ્રેપ્ટોકોકસ પાયોજન્સ કે ક્લોસ્ટ્રિડિયમ ડિફિસાઇલ. તો આની અંદર આપણો જવાબ આવશે ઈ કોલાઈ. યુટીઆઈ થવા માટે મહત્વ છે. ઈ કોલાઈ કેવો છે? ગ્રામ નેગેટિવ છે. કેવો છે? ગ્રામ નેગેટિવ અને રોડ શેપનો છે. કેવો છે? રોડ શેપનો બેક્ટેરિયા છે. અને આ જનરલી ક્યાં જોવા મળે છે? ઇન્ટેસ્ટાઇનની અંદર. હ્યુમન અને જે એનિમલ હોય એમાં ઇન્ટેસ્ટાઇનમાં જોવા મળે છે. બરાબર. એ શું કરે છે? બોડીના જુદા જુદા પાર્ટ્સની અંદર ઇન્ફેક્શન, ધારો કે યુટીઆઈ બ્લડ સ્ટ્રીમની અંદર, ડાયજેસ્ટિવ સિસ્ટમની અંદર થઈ શકે છે. 80% ચાન્સીસ આના ઈ કોલાઈથી આપણે યુટીઆઈ જોવા મળે છે.
વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ ટાઈપ ઓફ પાવર ધેટ ઇઝ અ ડિરાઈવ ફ્રોમ ધ પોઝિશન્સ ઓર રેન્ક ઓફ પર્સન ઇન ધ ઓર્ગેનાઇઝેશન્સ. તો કે ઓર્ગેનાઇઝેશનની અંદર જે તમારા પોઝિશન્સ અને રેન્કનો પાવર હોય એને શું કહીએ છીએ આપણે? લેજિટિમેટ પાવર, રિવોર્ડ પાવર, કોરેક્ટિવ પાવર કે પછી રેફરન્ટ પાવર. તો આ મેનેજમેન્ટનો ક્વેશ્ચન છે, તો આની અંદર આપણો જવાબ આવશે લેજિટિમેવ પાવર. બરાબર. આ કેવા પ્રકારનો પાવર છે કે રેન્ક અને પર્સનની પોઝિશન્સના આધારે પાવર હોય કોઈપણ ઓર્ગેનાઇઝેશનમાં. ધારો કે એનું એક્ઝામ્પલ છે મેનેજર. કોઈ ઓર્ગેનાઇઝેશનમાં મેનેજર હોય, ડાયરેક્ટર હોય, CEO હોય. બરાબર. એટલે શું કરે આ લોકો? લેજિટિમેટ પાવર મતલબ શું હોય કે એ લોકો ડિસિઝન લઈ શકે, ઓથોરિટી હોય, ડિસિઝન લઈ શકે, જો રિસોર્સિસનો ઉપયોગ કરી શકે. બરાબર. કોઈ રિસ્પોન્સિબિલિટી લઈ શકે, કોઈ ટાસ્ક આપી શકે, તો એ કરી શકે છે. બરાબર. આ જ હતો આજ સુધીનો વિડીયો ગમે તો લાઇક શેર જરૂર કરજો. કાલે મળીએ એક નવા ક્વેશ્ચન સાથે. વિડીયો જોવા માટે બધાનો આભાર. થેન્ક યુ.